સમાચાર નવસારીથી મળી રહ્યા છે। ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। કાવેરી નદી પર આવેલો બિલીમોરાના પુલ પર ફરી વળ્યા છે પાણી। ભારે વરસાદને કારણે ઉપરથી બ્રિજ બેસી ગયો છે। બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરતા હાલાકી પડી। અંબિકા, પૂર્ણા, કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। ધોધમાર વરસાદને કારણે નવસારીમાં હાલાકી સર્જાશે। ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે। નદી કાંઠાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। दक्षिण गुजरात ने रेड एलर्ट आपवामां आव्युं छे, जेमां दक्षिण गुजरातना सूरत, तापी, नवसारी, डांग અને વલસાડ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાંથી વહેતી કાવેરી નદીના દ્રશ્યો છે। કાવેરી નદી એમાં આતલિયા અને ઊંડાચ એટલે કે નવસારીને જોડતો જે કંઈક બ્રિજ છે એ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે। કાવેરી નદી પર બનેલો આ બ્રિજ છે એમાં પાણી ફરી વળવાના કારણે બંધ કરવા માટે જે કંઈક મજબૂર થવું પડ્યું છે, કારણ કે ઉપરનો જે કંઈક મોટો પુલ છે, બ્રિજ છે એ બેસી ગયો હોવાના કારણે બંધ કરવામાં આવ્યો, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને 5 થી વધુ ગામના લોકો આ જે પુલનો ઉપયોગ કરે છે અને નવસારી શહેર વિસ્તારમાં નોકરી ધંધા રોજગાર અર્થે આવે છે અને પોતાનું જે કંઈક જીવન છે, ગુજરાન છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવે છે। પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે આવન જાવન બંધ કરવામાં આવ્યું છે, જેને લઈને 5 કિલોમીટર જેટલો ચક્રાવો કરીને બિલીમોરા શહેરમાં આવવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં જળસ્તર વધી રહ્યા છે, કારણ કે ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ વધ્યો છે, જેને લઈને જે નદીઓની સપાટીમાં વધારો થયો છે। ખાસ કરીને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ખૂબ મહત્વની નદીઓ છે, જે ગણદેવી, નવસારી અને ચીખલી તાલુકામાંથી વહેતી હોય છે અને એના જળસ્તર વધે તો નવસારી જિલ્લામાં જે સ્થિતિ વણસી શકે તેવા સંજોગો ઊભા થતા હોય છે, જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। હાલના તબક્કે જે જળસ્તર વધી રહ્યા છે, પરંતુ ધીમી ગતિએ વધી રહ્યા છે, જેને લઈને તંત્ર હાલ એલર્ટ થઈ ગયું છે। જિલ્લાના જે કંઈક અલગ અલગ નદી કાંઠાના ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ થઈ ગયું છે। હાલ નવસારી જિલ્લામાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદના પગલે જે વરસાદની સ્થિતિ છે એને લઈને તંત્ર વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। નિલેશ ગામિત, TV9 નવસારી।